હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો। મળી રહે છે। નાયલોન પૌવાનો ચેવડો તમે જ્યારે પણ બનાવો ત્યારે તમારે પૌવાને આ રીતના ચાળી લેવાના છે, કેમ કે પૌવામાં ઘણી ડસ્ટ રહેલી હોય છે, તમે જોઈ શકો છો। એટલે જ્યારે પણ તમે આ રીતનો ચેવડો બનાવો ત્યારે તમારે હંમેશા ચાળીને લેવાનો છે। નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે વધારાની જે સામગ્રીની જરૂર પડે છે તે આ પ્રમાણે છે। સૌપ્રથમ એક નાની વાટકી મગફળીના દાણા લીધેલા છે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી દાળિયાની દાળ લીધેલી છે। 5 થી 6 બદામને આ રીતના સ્લાઇસ કરી લીધેલી છે। કાજુ લીધેલા છે, કિસમિસ, દળેલી ખાંડ અને સૂકું જે નાળિયેર આવે છે તેની આ રીતે પતલી સ્લાઇસ કરી લીધેલી છે। થોડી સ્વાદ માટે વરિયાળી અધકચરી વાટી લીધેલી છે। લીમડાના પાન અને 2 લીલા મરચાં લીધેલા છે। તો ચાલો બનાવીએ નાયલોન પૌવાનો ટેસ્ટી ચેવડો। સૌપ્રથમ આપણે એક કડાઈમાં પૌવાને ટ્રાન્સફર કરી દીધેલા છે। આપણે આ પૌવાને 7 થી 8 મિનિટ માટે ધીમી આંચ ઉપર શેકી લેવાના છે, જેથી તેમાં જરા પણ ભેજ હોય તો તે નીકળી જાય અને આપણો આ પૌવાનો ચેવડો એકદમ સરસ ક્રિસ્પી બને। તમે આ પૌવાને તડકામાં પણ સૂકવી શકો છો, જેથી તેમાં ભેજ નીકળી જાય। પણ જ્યારે પણ તમે નાયલોન પૌવાનો ચેવડો બનાવો તે માટે આ રીતે 4 થી 5 મિનિટ તમારે શેકી લેવાનો રહેશે। જોઈ શકો છો આપણા પૌવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। આપણા પૌવા હવે શેકાઈ ગયા છે। તમારે આ રીતના પૌવાને ચેક કરી લેવાનો, જે આ રીતના દેખાય તો તમારે સમજી લેવું કે તમારા પૌવા એકદમ સરસ શેકાઈ ગયા છે। આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને હવે પૌવા માટેનો વઘાર તૈયાર કરીશું। મેં અહીં એક કડાઈમાં 8 થી 10 ચમચી તેલ એડ કરેલું છે। હવે સૌપ્રથમ આપણે મગફળીના દાણા તળી લઈશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। મગફળીના દાણા થોડા સંતળાઈ જાય અને થોડા ફૂટવા લાગે ત્યાર પછી આપણે તેમાં દાળિયાની દાળ એડ કરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે બદામના ટુકડા એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં કાજુ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે આપણે તેને તળી લઈશું। આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખી
હવે આપણે નાયલોન પૌવાનો વઘાર કરી લઈશું. આપણે તે જ પેનમાં તેલ ગરમ થાય એટલે લીલા મરચાં અને લીમડો એડ કરી દઈશું. જો તમને જીરું પસંદ હોય તો તમે તેમાં એડ કરી શકો છો. મેં અહીં 3 થી 4 ચમચી તેલ રાખેલું છે. આપણે મરચાં એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં વરિયાળી એડ કરી દઈશું. અને આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદરની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં રહેવા દઈશું અને એકદમ સરસ સરખી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી આપણે થોડું લાલ મરચું એડ કરીશું. જો લાલ મરચું એડ ન કરવો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી એમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું. દળેલી ખાંડ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ત્યાર પછી આપણે ખટાશ માટે 1/2 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બધી તળેલી વસ્તુ તેમાં એડ કરી લઈશું. અને 3 થી 4 મિનિટ માટે આપણે તેને ચલાવતા રહીશું જેથી એકદમ સરસ મિક્સ થઈ જાય. આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણો એકદમ સરસ ટેસ્ટી નાયલોન પૌવાનો ચેવડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ